માનકુવાની કાર્મેલ કોન્વેન્ટ સ્કૂલ ખાતે વિજ્ઞાન મેળાનું આયોજન કરવામાં આવ્યું। વિજ્ઞાન પ્રદર્શનમાં સ્કૂલના વિદ્યાર્થીઓએ નવીનતા દર્શાવી। માનકુવાની કાર્મેલ કોન્વેન્ટ સ્કૂલ ખાતે આજે અત્યંત સફળ વિજ્ઞાન પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું, જેમાં વિદ્યાર્થીઓને તેમની વૈજ્ઞાનિક પ્રતિભા અને નવીન વિચારસરણી દર્શાવવા માટે એક મંચ પૂરો પાડવામાં આવ્યો। આ પ્રદર્શનમાં 170 જેટલા વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો અને તેમના 150 જેટલા નવીન પ્રોજેક્ટ્સ અને વિચારો દ્વારા નોંધપાત્ર સર્જનાત્મકતા પ્રદર્શિત કરી। વિદ્યાર્થીઓએ વૈજ્ઞાનિક મોડેલ્સ અને પ્રયોગોની વૈવિધ્યપૂર્ણ શ્રેણી રજૂ કરી, જેમાં વિવિધ વૈજ્ઞાનિક ખ્યાલો અને રોજિંદા જીવનમાં તેમના વ્યવહારિક ઉપયોગ વિશે તેમની સમજણ દર્શાવવામાં આવી। આ કાર્યક્રમે શૈક્ષણિક સમુદાયમાંથી નોંધપાત્ર ધ્યાન આકર્ષિત કર્યું, જેમાં આસપાસના વિસ્તારોની શાળાઓના વિદ્યાર્થીઓને શિક્ષકોએ પ્રભાવશાળી પ્રદર્શનો જોવા અને તેમાંથી શીખવા માટે હાજરી આપી। આ આંતરશાળા સહભાગિતાએ યુવા શીખનારાઓમાં સ્વસ્થ શૈક્ષણિક આદાન પ્રદાન અને સહયોગી શિક્ષણની ભાવના વધારી। વાલીઓ મોટી સંખ્યામાં તેમના બાળકોને ટેકો આપવા અને તેમના પ્રોજેક્ટ્સ તેઓએ નાખેલી મહેનતની પ્રશંસા કરવા માટે આવ્યા। તેમના ચહેરા પરનો ગર્વ અને આનંદ વિદ્યાર્થીઓએ પ્રદર્શન માટે તૈયારી કરવામાં નાખેલા સમર્પણ અને પ્રત્યુત્તરને પ્રતિબિંબિત કરતો હતો। આ કાર્યક્રમની સફળતા શાળાના આચાર્ય ફાધર વિનોદ તેમજ અન્ય શિક્ષકો અને વિદ્યાર્થીઓ વચ્ચેની ઉત્તમ ટીમવર્કનું પરિણામ હતું, જેમણે અદ્ભુત પ્રસ્તુતિ સુનિશ્ચિત કરવા માટે અથાગ મહેનત કરી। સહયોગી પ્રયાસો એક આકર્ષણ અને શૈક્ષણિક અનુભવ ઊભો કર્યો, જેણે તમામ હાજર લોકોને પ્રદર્શન જોવા માટે જકડી રાખ્યા। સહભાગીઓ અને મુલાકાતીઓ બંને વિદ્યાર્થીઓમાં વૈજ્ઞાનિક વલણ અને નવીનતાને પ્રોત્સાહન આપવાની શાળાની પહેલની પ્રશંસા વ્યક્ત કરી। મારું નામ ફાધર વિનોદ, હું કાર્મલ કોન્વેન્ટ સ્કૂલ માનકુવાના પ્રિન્સિપાલ છું। આજે કાર્મલ કોન્વેન્ટ સ્કૂલમાં સાયન્સ અને આર્ટ એક્ઝિબિશન રાખેલા છે। જે સાયન્સ એક્ઝિબિશન રાખેલી છે, ખાસ કરીને જે છોકરાઓના અંદર, વિદ્યાર્થીઓના અંદર, સ્ટુડન્ટ્સના અંદર જે ટેલેન્ટ છે એ ટેલેન્ટ બહાર કાઢવા માટે, જેથી કરીને જે ગમે તે એક પ્રોજેક્ટ બનાવે ત્યારે એમના અંદરના જે ટેલેન્ટ છે એ બહાર આવે, કારણ કે તે આજના કાલના ફ્યુચર કાલના સાયન્ટિસ્ટ આપણે અહીંથી પણ આપણે જે ભલે નાનકડા ગામ હોય અને ગામમાંથી પણ સાયન્ટિસ્ટ બની શકાય, જેથી કરીને એ લોકો જ્યારે પ્રોજેક્ટ બનાવે ત્યારે એમના અંદરના જે ટેલેન્ટ બહાર કાઢવા માટે એ જે પ્રોજેક્ટ બનાવે છે અને પ્રોજેક્ટ એક્સપ્લેન કરે છે। અમારા આશા છે ખાસ કરીને જ્યાં આજના આ સાયન્સ એક્ઝિબિશન દ્વારા એ લોકો એક ન્યૂ સાયન્ટિસ્ટ આપણા કાર્મલ સ્કૂલ માનકુવાથી બનશે એવી મારી ઈચ્છા છે। તો આભાર। થી અમને શાળા પરિવારને માનકુવા ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત અને અગ્રણી તરીકે અમને ફરીથી અભિનંદન આપીએ।